જે રીતે ધંધો કરતા હતા અત્યારે પણ એ જ રીતે ધંધો કરી રહ્યા છો? જરાય નહીં, બહુ બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. બહુ જ બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. સો ઇનોવેશન બહુ જ જરૂરી છે, મલ્ટિપલ વેમાં જરૂરી છે. એક આપણા પોતાના માટે સૌથી પહેલું, કરેક્ટ. બીજું આપણા સાથે જે લોકો જોડાયેલા છે, આપણા ટીમ મેમ્બર્સ, આપણા એમ્પ્લોઈઝ, એમના માટે ઇનોવેશન બહુ જ જરૂરી છે. યસ. કારણ કે ટીડીએસ વસ્તુઓ કોઈને નથી ગમતી. જો આપણને નથી ગમતી તો બીજા કોઈને કેવી રીતે ગમી શકે છે? અને એ છે બીજું આપણો પરિવાર. એમને પણ કોઈ પણ એક જ વસ્તુ એક જ સ્વરૂપમાં જોવી ગમતી નથી હોતી, કોઈને ના ગમે. તો આ જ બધી વસ્તુઓ લઈને ઇનોવેશન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મૂળભૂત ફરજમાં આવરી લેવામાં આવે છે કે જેનાથી કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક નવું કેવી રીતે કરવામાં આવે. એક તો હોય છે કે કંઈક નવું કરવામાં આવે, તદ્દન નવું હોય, અને એક હોય છે વસ્તુ એની હોય પણ એની રીતભાત બદલાઈ જાય, કંઈક નવી રીતે કરવામાં આવે. તો જે જ્યાં પોસિબલ હોય ત્યાં ઇનોવેશન થઈ શકે એમ છે. અને કારણ કે એન્ડ લર્નિંગ આની જોડે એટલા માટે સંકળાયેલું છે કે ઇનોવેશન કરવું હોય તો કંઈક નવું શીખવું પડે છે. બરોબર છે. ત્યાં સુધી તો ઇનોવેશન પોસિબલ કદાચ આઈ બિલીવ છે જ નહીં. તો તમે જો ઇનોવેશન કરવા તૈયાર છો મતલબ તમે કંઈક નવું શીખવા તૈયાર છો.